મિત્રો મેન્ટેનન્સ છે કોઈ પણ ફ્લેટ હોય, ઓફિસ હોય કે શોપનું કોમ્પ્લેક્સ હોય, એમાં મેન્ટેનન્સ તમારે સ્ક્વેર ફીટ પ્રમાણે લેવું કે યુનિટ પ્રમાણે લેવું હંમેશા વિવાદનો મુદ્દો રહેલો છે. અલબત્ત જો કાયદો અને કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં રાખીએ તો હંમેશા એવો નિયમ છે કે તમારે જે મંથલી મેન્ટેનન્સ હોય અથવા તો યરલી આખું જે મેન્ટેનન્સ લઈએ એ તમારે યુનિટ પ્રમાણે જ લેવાનું રહે છે. અને આ બાબતમાં મેં આગળ એક રીલ બનાવેલી, તમને ખબર હોય તો, કે અમદાવાદમાં આવેલી સત્યાગ્રહ છાવણી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગુજરાત હાઈકોર્ટે 2 ચુકાદાઓ દ્વારા સ્પષ્ટ રીતે કહી લીધેલું છે કે ભાઈ કોમન એરિયા છે એ બધાનો કોમન યુઝ હોય છે. બધા કોઈનો બંગલો મોટો હોય કે નાનો હોય, એટલે કોમન એરિયા તો એક જ રીતે એને કોમનલી જ યુઝ થાય છે. તો તમારે મેન્ટેનન્સ ઇક્વલ હોવું જોઈએ. એમાં આનું મકાન મોટું છે તો આને વધારે મેન્ટેનન્સ આપવું, કે આનું મકાન નાનું છે તો આને ઓછું મેન્ટેનન્સ આપવું, એવું હોય નહીં. આવો જ એક કેસ મુંબઈમાં પણ બન્યો છે. તાજેતરમાં મુંબઈની જે કોઓપરેટિવ કોર્ટ, જેને આપણે બોર્ડ ઓફ નોમિનીની કોર્ટ કહીએ, એણે પણ સ્પષ્ટ કીધેલું છે કે ભાઈ મેન્ટેનન્સ હોય એ તમારે આ સ્ક્વેર ફીટ પ્રમાણે ના લેવાય પણ યુનિટ પ્રમાણે લેવાય. વર્લ્ડ ટ્રેડ પ્રિમાઇસીસ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી નામની સોસાયટી હતી, એમાં ઓફિસો, એટલે આ કોમ્પ્લેક્સમાં એડવોકેટ આભા સિંઘની ઓફિસ હતી. અને આ જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે એના જે મેનેજમેન્ટ કમિટી છે એમણે આ એડવોકેટને એવું કીધું કે ભાઈ તમે સ્ક્વેર ફીટ પ્રમાણે મેન્ટેનન્સ આપો, અને 10 લાખ રૂપિયાનું બિલ જનરેટ કર્યું હતું. એટલે આ મામલો ગયો તો કોઓપરેટિવ કોર્ટમાં, અને કોઓપરેટિવ કોર્ટે સ્પષ્ટ રીતે ચુકાદામાં કહી દીધું કે કોમન એમ્યુનિટીઝ તો બધા સરખી જ વાપરે છે અને મેન્ટેનન્સ કોમન એમ્યુનિટીઝ માટે લેવામાં આવે છે. એટલા માટે તમારે યુનિટ પ્રમાણે જ મેન્ટેનન્સ લેવું જોઈએ. અને આ બાબતમાં મહારાષ્ટ્ર સરકારનો જે કાયદો છે એનો પણ હવાલો આપવામાં આવ્યો હતો કે જે મહારાષ્ટ્ર કોઓપરેટિવ સોસાયટી એક્ટ છે એની કલમ 79 છે, 79. એમાં સ્પષ્ટ રીતે કીધેલું છે કે તમારે મેન્ટેનન્સ યુનિટ પ્રમાણે જ લેવાનું, સ્ક્વેર ફીટ પ્રમાણે નહીં લેવાનું. બોમ્બે હાઈકોર્ટે પણ એને બહાલી આપી દીધી. આ સુધારો છે એને ગ્રીન સિગ્નલ આપ્યું હતું, ઓકે કીધું હતું. એટલા માટે આ જે આભા સિંઘનો જે કેસ હતો એમાં સ્ક્વેર ફીટ પ્રમાણે મેન્ટેનન્સ લેવાનો મનાઈ હુકમ આ જે કોઓપરેટિવ કોર્ટ છે એને આપી દીધેલો. તો આપણા ત્યાં પણ અત્યારે કોઈ પણ નવી સ્કીમો બને છે એમાં 2 BHK, 3 BHK, 3 BHK, 4 BHKની સ્કીમો હોય તો સ્ક્વેર ફીટ પ્રમાણે મેન્ટેનન્સ લેવામાં આવે છે. એટલે કે જે મોટા ફ્લેટ હોય લોકો અથવા તો મોટી ઓફિસ હોય એની જોડેથી વધુ મેન્ટેનન્સ લેવામાં આવે છે. પણ હજી કહું છું, યાદ રાખો, મેન્ટેનન્સ હોય છે એ કોમન એમ્યુનિટીઝ માટેનું હોય છે, અને કોમન એમ્યુનિટીઝ તો બધા સરખી જ વાપરતા હોય છે. તો એનું મેન્ટેનન્સ સરખું હોય એવું કાયદો કહે છે. આ બાબતમાં તમારું શું કહેવું છે? કોમેન્ટ જરૂર કરજો.